નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, વૈશાખ સુદ 13 શનિવાર, તારીખ 10/5/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:02 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:10. આજની ચંદ્ર રાશિ છે કન્યા. બપોરે 1:41 સુધી કન્યા રાશિ ને ત્યાર પછી રાશિ રહેશે તુલા. અને આજનું નક્ષત્ર છે ચિત્રા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં યોગ્ય જગ્યાએ બુદ્ધિનો ઉપયોગ આપણા જીવનને સરળ બનાવે છે. તો મિત્રો, આજે જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. બપોરે 1:41 સુધી જન્મેલા બાળકોની રાશિ કન્યા અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે તુલા. આજના જન્મેલા બાળકો ખરેખર વિવેકપૂર્ણ વર્તન કરનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર ખૂબ જ સમજવા જેવો છે. આપણા સમાજના બધા દાવો કરે છે કે ભાઈ, હું તારો સગો છું, તારો મિત્ર છું, તારો હિતેચ્છુ છું. પણ સાચો સંબંધ કોને કહેવાય? સાચા સંબંધનો સાર કેટલો, વેદના વંચાય તેટલો. સાચા સંબંધની વાતો કરીએ, પણ સામેના માણસની વેદના જો તમે વાંચી ન શકો તો એ સંબંધનો સાર કેટલો? કંઈ જ નહીં ને, એનો મતલબ જ નથી. તો જે સંબંધોમાં તમે સામેના માણસની વેદના વગર કીધે, વગર જણાવે સમજી જાઓ, એને વાંચી શકો, એનું નામ સંબંધ કહેવાય. આવા સંબંધો દુનિયામાં બહુ જ ઓછા બંધાય છે ભાઈ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઘણી વખત ભાંગ પીએ, ભાંગનો જો નશો ચડી જાય ને તો 2-4 જમરૂખ ચાવીને ખાઈ જવા જોઈએ. એનાથી ભાંગનો નશો ઉતરી જાય. તો ભાંગ પીધેલો માણસ ભાનમાં નથી હોતો, પણ એને આ રીતના સમજાવીને જો તમે 2-3 જમરૂખ કાપીને ખવડાવી દો, એ ચાવીને ખાઈ જાય તો ભાંગનો નશો ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણા આજના જીવનમાં જેટલા માણસો આપણી સાથે જોડાશે ને એની સાથે આપણે પ્રેમભર્યું વર્તન કરીશું અને ચોક્કસ એને પ્રેમ આપવાની કોશિશ કરીશું. શહેરોમાં પ્રેમ નથી વસતો, પ્રેમ વસે છે ગામડાની ઝૂંપડીઓમાં. ત્યાં આજે પણ પ્રેમ જીવન છે ભાઈ. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે નાણાકીય બાબતોમાં બહુ સારો સુધારો આવતો દેખાય છે. આજના કરેલા કામકાજનું યોગ્ય ફળ સમયસર મળે અને આજે નાણાકીય બાબતોને આપણે સ્થિર કરી શકીએ. આ એક સારી બાબતમાં આપણે એક બાબત ભૂલી ન જઈએ એની બી કાળજી રાખવાની છે, અને તે છે આપણા કુટુંબના સભ્યોની જરૂરિયાત. એને પૂર્ણ કરવાની કોશિશ કરજો અને એની જાણકારી ચોક્કસ મેળવજો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે સામાન્ય નાણાં ભીડનો સામનો કરવો પડે. ચોક્કસ તમને આજે આ વસ્તુનો અનુભવ થશે, પણ મિત્રો, થોડી ધીરજ રાખીને જો આજે આયોજન કરીને ચાલશો ને તો આ ભીડને દૂર તો કરી શકશો, પણ ઘણું બધું સારું પરિણામ નાણાકીય બાબતોમાં તમે મેળવી શકશો. આજે ધીરજ રાખીને ચાલશો તો તમારા અટકેલા કાર્યો પૂર્ણ કરી શકશો અને એનાથી સારામાં સારો ફાયદો લઈ શકશો. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. મિત્રો, આજે તમારી સામે કોઈ નવી તક આવે એને ઝડપવામાં તમે સફળ પણ થાવ. આજે છે ને, જે આશાઓ રાખીને તમે બેઠેલા છો ને એ આશાઓ પરિપૂર્ણ થતી દેખાય છે. પણ મિત્રો, આ જે આજે આપણે ફાયદા મળવાના છે ને એને માથા પર નહીં ચડવા દેતા. અવિચાર્યું પગલું આર્થિક બાબતોમાં ભરવું નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો છે. મિત્રો, આજે ભાગીદારો સાથેની વાતચીતમાં થોડું ધ્યાન રાખજો, નહીં તો ત્યાં કંઈક મનમોટાવ પેદા થઈ શકે છે. તે ઉપરાંત આજે અંગત સંબંધોમાં ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે. આજનો દિવસ ધીરજ રાખીને પસાર કરશો એટલો વધુ ફાયદો મળશે.
આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ, સિંહ રાશિવાળાએ આજે દિવસ સંભાળીને શરૂ કરવાનો છે. દિવસની શરૂઆતમાં જ કંઈક નાના મોટા વિઘ્નનો સામનો કદાચ આપણે કરવો પડે. આજે છે ને તમે ઘણા બધા દિવસથી કોઈ કામ કરવાનું વિચારતા હતા અને એ નાની નાની અસફળતાઓ તમને મૂંઝવી રહી હતી, અને આજની અસફળતા ચોક્કસ તમને એ કામમાંથી મન હટાવી લે અને એને પડતું મૂકવાનો વિચાર આવે. પણ આપણે આવું કોઈ પગલું ભરવાનું નથી, કારણ કે કુદરત ક્યારે પણ સફળતા એમને આપતો નથી. એ ક્યાંક કંઈક કસોટીએ ચડાવશે ને પછી સફળતા આપશે. તો આજે પણ તમારે એ જ કામ પ્રત્યેની જે તમારામાં વૃત્તિ સમાયેલી છે એની પર ધ્યાન આપજો અને એને વધારજો અને એ કામ પૂર્ણ કરવાની કોશિશ કરજો. શક્ય છે આજે એ કામ પૂર્ણ થઈ જાય. આજે બપોર પછીનો સમય યાદગાર બનતો દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા, કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. તમારો આત્મવિશ્વાસ આજે એક શિખર પર પહોંચતો દેખાય છે. આજે કોઈ નવી તક મળે એની પર તમે કામ કરો અને ધીરે ધીરે તમને ઘણી મોટી અને સારી સફળતાઓ એના દ્વારા મળતી દેખાશે. હા, આજે આર્થિક બાબતોનું આયોજન સંભાળીને સમજી વિચારીને કરવું હિતાવહ. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે જો વિચારોને સકારાત્મક રૂપ આપીને આગળ વધશો તો આજે તમને સારો ધનલાભ થવાની શક્યતાઓ નકારી નથી શકાતી. આજે કોઈક અગત્યના કામમાં સફળતા મળે અને એની મીઠાશ આપણે ચાખવા મળે. તુલા રાશિવાળા આજે કૌટુંબિક પ્રવાસનું આયોજન કરી શકે છે. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે. કામકાજની બાબતમાં આજે દિવસ મધ્યમ રહેશે, પણ આરોગ્યની બાબતમાં સાચવીને ચાલવું ખૂબ જરૂરી રહેશે. આજે પેટને લગતા, લોહીને લગતા રોગો આપણને સતાવી શકે છે. મિત્રો, ન કર્યા તો એ પોતાના સ્વભાવ પર કંટ્રોલ રાખવાનો છે. નાહકનો ગુસ્સો તમને નોકરીમાં પછડાટ આપી શકે છે. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિવાળા માટે આજે દિવસ સંભાળીને શરૂ કરવાની જરૂરિયાત છે. પહેલેથી તમારી પર માનસિક થાક છવાયેલો છે ને, આજે કદાચ કામમાં આપણે નિષ્ફળતા મળે એની અસર પણ આપણી પર વર્તાતી દેખાય. તો મિત્રો, આજે ધીરજ રાખીને ચાલવું, યોગ્ય સમયે યોગ્ય વડીલની સલાહ તમને આજે આ બાબતમાંથી ઉગારી જાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે પોતાની બચતને સાચવી રાખવાની છે. આજે કોઈ પણ ગમે તેવા ખોટા ખર્ચા અંગે આપણે આપણી બચતને તોડવી નહીં. આજે તમારે ક્રોધને દૂર રાખવાનો છે ને સામે આવેલી તકને ઝડપવામાં વિલંબ કરવાનો નથી. આજનો શુભ રંગ આછો ભૂરો. કુંભ રાશિવાળાએ આજે શેર બજારથી દૂર રહેવાનું છે. પોતાની આર્થિક બાબતોને મજબૂત કરવાનો પ્રયત્ન કરવાનો છે. આજે જો તમે આર્થિક બાબતમાં અવિચારી પગલું ભરી લીધું અને એમાં જો તમે સપડાઈ ગયા તો તમારી આર્થિક પરિસ્થિતિ
બગડતી દેખાય છે. આજે કોઈ પણ અગત્યની બાબતમાં ઉતાવળિયું પગલું ભરવું નહીં. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે ખૂબ જ ધ્યાન આપવાનું છે. તમારે તમારા અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી પડશે. જો તમે આ બાબતોમાં સમર્પણ નથી કરી શકતા તો આજે તમને મોટો ધોકો મળી શકે છે. આજે ઘણી બધી જગ્યા પર જતું કરવું એ તમારા માટે હિતાવહ સાબિત થાય. મિત્રો, આજે ઋતુગત બીમારીથી સંભાળીને ચાલજો. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.